ચાલો મિત્રો, તો આપણે અંતઃપટલમય તંત્ર સાથે સંકળાયેલ એક બીજી અંગિકાનો અભ્યાસ કરીએ, ગોલ્ગી કાય, જેને ગોલ્ગી પ્રસાધન અથવા તો ગોલ્ગી સંકુલ કહેવાય. ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે આ કોષ કેન્દ્રની નજીક, આ કોષ છે એનું આ કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્રની નજીક એક ઘટ્ટ અભિરંજિત જાળીદાર રચના જોઈ. આ રહી, આ ઘટ્ટ એટલે ઘેરી, અભિરંજિત જાળીદાર રચના જોઈ અને એના નામ ઉપરથી જ આ જાળીદાર રચનાને ગોલ્ગી કાય એવું નામ આપવામાં આવ્યું. એટલે તમને પ્રશ્ન થાય કે આને ગોલ્ગી કાય નામ કેમ આપવામાં આવ્યું? એના વૈજ્ઞાનિકના નામ પરથી. આ ગોલ્ગી કાયને કોણે નિહાળી? આ ગોલ્ગી કાયને કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે નિહાળી. ક્યારે? 1898માં. કેવી રીતે? જો એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી નથી નિહાળી, એને એક અભિરંજન પદ્ધતિ દ્વારા નિહાળી. એણે શું કર્યું? કોષ કેન્દ્રની નજીક પેલા કોષને અભિરંજિત કર્યો, તો કોષ કેન્દ્રની નજીક એને ઘટ્ટ અભિરંજિત જાળીદાર રચના જોવા મળી અને એ રચનાને એણે પોતાના નામ ઉપરથી શું નામ આપી દીધું? ગોલ્ગી કાય. આમ આ રચનાને ગોલ્ગી કાય નામ કોને આપ્યું? કેમિલો ગોલ્ગીએ. હા, એક બીજી બાબત, આ ગોલ્ગી કાયને સૌ પ્રથમ કેમિલો ગોલ્ગીએ નથી નિહાળી. નિહાળી કોણે? કેમિલો ગોલ્ગીએ નહીં. નામ કોણે આપ્યું? કેમિલો ગોલ્ગીએ. આ ગોલ્ગી કાયને સૌ પ્રથમ કોણે નિહાળી? આ ગોલ્ગી કાયને સૌ પ્રથમ જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે નિહાળી 1867માં. પણ ત્યારે એને ખબર નથી કે આ ગોલ્ગી કાય છે ને આવા કાર્ય કરે છે, બધી ખબર નથી. હા, એણે અવલોકન કર્યું હતું. અને આ જે કેમિલો ગોલ્ગીએ પણ જે આ ગોલ્ગી કાયને નિહાળીને અવલોકન કર્યું, એની હાજરી ચકાસી, એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી નહીં. આ ગોલ્ગી કાયનો સૌ પ્રથમ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કોણે કર્યો? ડાલ્ટન અને ફેલિક્સે 1954માં. તો આ ગોલ્ગી કાય સાથે સંકળાયેલા અલગ અલગ પ્રશ્ન, કેમ કે ઘણીવાર નીટ વગેરે પરીક્ષામાં એમસીક્યુ પૂછાતા હોય છે ને, તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થતા હોય છે. એક જ નામ આવડતું હોય, કયું? કેમિલો ગોલ્ગી. સંશોધન કોણે કર્યું? કેમિલો ગોલ્ગી. સૌથી પહેલાં કોણે જોયું? કેમિલો ગોલ્ગી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોણે જોયું? કેમિલો ગોલ્ગી. આવા જવાબ તમે લખીને આવો ને તો ખોટા પડે. આ કેમિલો ગોલ્ગીએ ગોલ્ગી કાય એવું નામ આપ્યું અને ગોલ્ગી કાયને ઘટ્ટ અભિરંજિત કરીને જોઈ. પણ સૌ પ્રથમ ગોલ્ગી કાયને કોણે નિહાળી? જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે 1867માં. સૌ પ્રથમ એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોણે અભ્યાસ કર્યો? ડાલ્ટન અને ફેલિક્સે. તો ચાલો હવે આપણે આ ગોલ્ગી કાયનો પરિચય આપીએ કે ભાઈ આ ગોલ્ગી કાય કેવી જોવા મળશે. જો તમે એનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરો તો આ રીતે એની 3 ડાયમેન્શનલ રચના જોવા મળે. ગોલ્ગી કાયની રચનામાં તમને આવી ચપટી કોથળીઓ જેવી રચના જોવા મળશે. યાદ રાખજો હો, બીમ આકારની ચપટી કોથળીઓ જેવી રચના. બિંબ આકારની ચપટી કોથળીઓ અથવા તો નલિકાઓ જેવી રચના. કોથળીઓ અથવા તો નલિકાઓ જેવી રચનાઓ. એટલે તમે જ્યારે ગોલ્ગી કાયને માઇક્રોસ્કોપમાં, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં મૂકીને 3 ડાયમેન્શનલ એનો અભ્યાસ કરશો તો એની અંદર તમને આવી ચપટી નલિકાઓ જેવી રચના દેખાશે. કોથળીઓ અથવા તો નલિકાઓ જેવી રચના. આ જે ચપટી કોથળીઓ અથવા તો નલિકા જેવી રચના છે એને સિસ્ટરની કહેવાય છે. કોની? સિસ્ટરની. આપણી નહીં. કોની? સિસ્ટરની. એને સિસ્ટરની કહેવાય છે. આ સિસ્ટરનીની સંખ્યા ગોલ્ગી કાયમાં જુદી જુદી હોય છે. એના કાર્ય અનુસાર, એના પ્રકાર અનુસાર આ સિસ્ટરનીની સંખ્યા અલગ હોય. 4 હોય, 5 હોય, 6 હોય, 8 પણ હોઈ શકે છે. 4 થી 8ની વચ્ચેની હોય છે. અને આ જે સિસ્ટરની છે એનો વ્યાસ, એનું કદ લગભગ 0.5 માઇક્રોમીટરથી લઈને
1 માઇક્રોમીટર જેટલું હોય છે. પરીક્ષામાં તમને એનું કદ પણ પૂછાય છે. એટલે જ્યારે તમે આ ગોલ્ગી કાયનો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં 3 ડાયમેન્શનલ અભ્યાસ કરશો તો તમને ખબર પડશે કે આ ગોલ્ગી કાય શું છે. આવી નલિકાઓ, ચપટી નલિકાઓ અથવા તો કોથળીઓની બનેલી રચના છે અને કોથળીઓ એકબીજા ઉપર સમાંતરે થપ્પીની માફક ગોઠવાયેલી છે. જો આ એક કોથળી, એના ઉપર આ બીજી, એના ઉપર ત્રીજી, એના ઉપર ચોથી, આમ એકબીજા ઉપર એક સમાંતરે ગોઠવાયેલી કોથળીઓ જેવી રચના છે. હવે તમે એની ગોઠવણી કોષમાં જોશો તો કેવી છે. કોષમાં તમે એની ગોઠવણી જોશો તો આ ગોલ્ગી કાયના 2 ભાગ તમને જોવા મળશે. એક સિસ ફેસ જોવા મળશે તમને અને બીજો ટ્રાન્સ ફેસ. સિસ સપાટી અને ટ્રાન્સ સપાટી. સિસ ફેસ અને ટ્રાન્સ ફેસ. આવા જ્યારે તમે એને કોષ રસમાં ગોલ્ગી કાય કેવી રીતના ગોઠવાયેલી છે એની ગોઠવણી જોશો તો તમને 2 ભાગ જોવા મળશે, સિસ ફેસ અને ટ્રાન્સ ફેસ. આ જે કોષ કેન્દ્ર છે ને, કોષ કેન્દ્ર તરફ તમને ગોલ્ગી કાયનો આવો કેવો ભાગ જોવા મળે છે? જુઓ, બહિર્ગોળ ભાગ જોવા મળે છે. કોષ કેન્દ્ર, આ ગોલ્ગી કાય છે, હો, ભૂલતા નહીં, આ ગોલ્ગી કાય છે. આ આખો કોષ મેં બતાવ્યો છે. કોષમાં કોષ કેન્દ્ર છે. આ અંતઃકોષરસ જાળ છે, કણિકામય અંતઃકોષરસ જાળ, આ ફરતે કોષરસ પટલ છે અને આ ગોલ્ગી કાય છે. બધી થપ્પીની માફક ગોઠવાયેલી નલિકા જેવી આ ગોલ્ગી કાય. હવે જો આ ગોલ્ગી કાય કોષમાં કેવી રીતના ગોઠવાય છે એની ગોઠવણીના આધારે એના 2 ભાગ પડે છે. આ ગોલ્ગી કાયનો આ કેવો છેડો થયો? બહિર્ગોળ છેડો થયો. એટલે કોષ કેન્દ્ર તરફ ગોલ્ગી કાયનો જે બહિર્ગોળ છેડો આવેલો છે ને એને સિસ ફેસ કહેવાય છે. અને કોષ રસ પટલ તરફ આ અંતર્ગોળ છેડો આવેલો છે. આ સિસ કેવો છે? બહિર્ગોળ છે. એટલે કોષ કેન્દ્ર તરફ ગોલ્ગી કાયની જે બહિર્ગોળ સપાટી છે એને સિસ ફેસ કહેવાય છે અને આ કોષ રસ પટલ તરફ ગોલ્ગી કાયની જે અંતર્ગોળ સપાટી છે એને ટ્રાન્સ ફેસ કહેવાય છે. ગોલ્ગી કાયની અંદર જે દ્રવ્યનું નિર્માણ થાય છે ને એનું વહન આ સિસથી ટ્રાન્સ તરફ થાય. એટલે નિર્માણ પામેલા ઘટકો ગોલ્ગી કાયમાં સિસથી ટ્રાન્સ તરફ વહન પામે છે. નિર્માણ પામેલા ઘટકો ગોલ્ગી કાયમાં સિસથી ટ્રાન્સ તરફ વહન પામે છે. તો આવી 2 રચના તમે જોઈ શકો છો, સિસ અને ટ્રાન્સ. આ જે સિસ ફેસ છે ને એને નિર્માણકારી સપાટી કહેવાય છે. અને આ જે ટ્રાન્સ ફેસ છે ને એને પરિપક્વ સપાટી કહેવાય છે. આ બધા શબ્દ MCQમાં પૂછાય. એટલે શું? આ સિસ ફેસમાં દ્રવ્યનું નિર્માણ થાય અને એ દ્રવ્ય ટ્રાન્સ ફેસ સુધી પહોંચે ને ત્યાં સુધીમાં પરિપક્વ થઈ જાય છે. એટલે આવી 2 સપાટીઓ ગોલ્ગી કાયની ગોઠવણીમાં જોવા મળશે. ક્યારે? તમે જ્યારે એને કોષ રસમાં જોશો ત્યારે. એટલે આપણે જ્યારે આ ગોલ્ગી કાયને કોષ રસમાં જોઈએ છે, એની ગોઠવણી જોઈએ છે ત્યારે આપણને એની 2 સપાટી, 2 ભાગ દેખાય છે. એક બહિર્ગોળ સપાટી ને બીજી અંતર્ગોળ સપાટી. બહિર્ગોળ સપાટી જે કોષ કેન્દ્ર તરફ આવેલી છે અને સિસ ફેસ કહેવાય. અંતર્ગોળ સપાટી જે કોષ રસ પટલ તરફ આવેલી છે અને ટ્રાન્સ ફેસ કહેવાય છે. આ સિસ ફેસ એ નિર્માણકારી સપાટી છે, ત્યાં દ્રવ્યનું નિર્માણ થાય અને એ દ્રવ્યો પરિપક્વ થઈને આ ટ્રાન્સ સપાટીથી બહાર આવે એટલે એને પરિપક્વ સપાટી કહેવાય છે. આ ગોલ્ગી કાયની રચના, એની ગોઠવણી આપણે જોઈ. પ્રશ્ન એમ થાય કે આ ગોલ્ગી કાય કામ શું કરે? એનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ગોલ્ગી કાય છે ને પેકેજિંગનું કાર્ય કરે છે. કેવી રીતે? કે ભાઈ કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા ઘટકો હોય અથવા તો કેટલાક ઘટકો કોષની અંદર કોઈ અંગિકામાં જતા હોય એવા ઘટકોનું પેકેજિંગ કરવાનું કામ ગોલ્ગી કાય કરે છે. ફરી એકવાર, કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા હોય એવા અથવા તો કોષની અંદર કોઈ ભાગમાં લાવવામાં આવતા હોય એવા ઘટકોનું એ પેકેજિંગ કરે છે અથવા તો પેકિંગ કરે છે એવું આપણે કહી શકીએ છીએ. કેવી રીતે આપણે સમજીએ? ચલો એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. દાખલા તરીકે આ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે. બીજી એક વાત પણ કહી દઉં,
આ ગોલ્ગી કાય છે ને એ અંતઃકોષરસ જાળ સાથે ગાઢ સંપર્કમાં હોય છે, કારણ અંતઃકોષરસ જાળમાંથી જે દ્રવ્યનું નિર્માણ થાય ને એ આ ગોલ્ગી કાયમાંથી પસાર થઈને બહાર આવે. આપણે કહ્યું કે ભાઈ કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા ઘટકો આ ગોલ્ગી કાયમાંથી જાય, એટલે અંતઃકોષરસ જાળમાં જે બને ને આ ગોલ્ગી કાયમાંથી પસાર થઈને બહાર આવે. કેવી રીતે? એક ઉદાહરણ આપ્યું કે માની લો કે આ અંતઃકોષરસ જાળ છે, આ કણિકામય અંતઃકોષરસ જાળ, અને એને પ્રોટીન બનાવ્યું. એ પ્રોટીન આ ગોલ્ગી કાયના સીસ ફેસ તરફ આવે છે. ચલો આ પ્રોટીન આમાં આવ્યું, આ પ્રોટીન, અને એ પ્રોટીન જે સીસ ફેસમાં આવ્યું ને એ પછી આ ગોલ્ગી કાયની નલિકાઓમાંથી પસાર થાય, સિસ્ટર્નીમાંથી પસાર થાય, એનું પેકિંગ થાય, આવી પુટિકાઓ બને, એમાં રૂપાંતરણ પણ થાય. આ પ્રોટીનમાં રૂપાંતરણ થાય, જરૂરિયાત અનુસાર ફેરફાર થાય, પછી એનું પેકિંગ થાય, પુટિકાઓ બને, અને પછી એ પુટિકાઓ ટ્રાન્સ છેડેથી મુક્ત થઈ જાય. ટ્રાન્સ છેડો ત્યાંથી મુક્ત થાય. આ રીતે અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય એકબીજા સાથે ગાઢ સંપર્કમાં છે, એટલે તો આ બંને અંતઃપટલમય તંત્રનો ભાગ છે એવું આપણે કહી શકીએ છીએ. આ ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે? આ ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ સ્થાન છે, સંશ્લેષણ સ્થાન છે. ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ ક્યાંથી બને છે? ગોલ્ગી કાયમાંથી બને છે એવું આપણે કહી શકીએ છીએ. બીજી એક બાબત, આ જે ગોલ્ગી કાયની રચના આપણે સમજાવીને, વનસ્પતિ કોષમાં આ ગોલ્ગી કાયની બધી થપ્પીઓ અલગ અલગ હોય છે, એકબીજા સાથે જોડાયેલી નથી હોતી. એટલે વનસ્પતિ કોષમાં આવી અલગ અલગ થપ્પીઓવાળી જે ગોલ્ગી કાય છે એને ડિક્ટિયોઝોમ કહેવાય છે. એટલે બીજું યાદ ન રાખવું હોય તો આવું પણ યાદ રાખજો, વનસ્પતિ કોષમાં ગોલ્ગી કાયને ડિક્ટિયોઝોમ કહેવાય છે. ક્યાંક પ્રશ્ન સ્વરૂપે તમને પૂછાય કે ભાઈ ડિક્ટિયોઝોમ્સ શું છે? ડિક્ટિયોઝોમ્સ એ ગોલ્ગી કાય છે. વનસ્પતિ કોષમાં ગોલ્ગી કાયને આપણે શું કહીશું? ડિક્ટિયોઝોમ. વનસ્પતિ કોષમાં આ જે ગોલ્ગી કાયની રચના છે એ પ્રાણી કોષ જેવી જટિલ નથી. પ્રાણી કોષમાં તો આ એક ડિક્ટિયોઝોમ કહેવાય. જો આ જે દોર્યું ને એક ડિક્ટિયોઝોમ, પ્રાણી કોષમાં શું હોય? આ એક ડિક્ટિયોઝોમ, એની સાથે બીજો, એની સાથે ત્રીજો, આવા એકબીજા સાથે જટિલ જોડાયેલા હોય. પણ વનસ્પતિમાં આવા ડિક્ટિયોઝોમ અલગ હોય, એક અહીંયા છે તો બીજું એનાથી અલગ, ત્રીજું એનાથી અલગ, સ્વતંત્ર છે. એટલે આવી જે ગોઠવણી થઈ અને ડિક્ટિયોઝોમ કહેવાય છે. તો અહીંયા આપણે એક નવી અંગિકાનો ટૂંકો પરિચય આપ્યો, ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન, જે તમને ટોકનોન સ્વરૂપે પણ પૂછાય. ફરી એકવાર આપણે એનું રિવિઝન કરી લઈએ શાંતિથી કે ભાઈ આપણે અંતઃપટલમય તંત્ર સાથે સંકળાયેલી અંગિકાઓ જોઈએ છે. એમાંની પહેલી આપણે જોઈએ અંતઃકોષરસ જાળ, અને એની સાથે સંકળાયેલી છે આ ગોલ્ગી કાય. ગોલ્ગી કાય એવું નામ કેવી રીતે પડ્યું? તો ઈસવીસન 1898માં કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ આ કોષ કેન્દ્રની બાજુમાં એકદમ ઘટ્ટ અભિરંજિત જાળીદાર રચના જોઈ, અને એ જાળીદાર રચનાને એણે પોતાના નામ ઉપરથી શું નામ આપી દીધું? ગોલ્ગી કાય. આ નામ ગોલ્ગી કાય કેમિલો ગોલ્ગીએ આપ્યું છે. પણ આ ગોલ્ગી કાયને સૌ પ્રથમ કેમિલો ગોલ્ગીએ નથી નિહાળી. સૌ પ્રથમ તો કોણે નિહાળી છે? જ્યોર્જ નામના વૈજ્ઞાનિકે 1867માં. હા, કેમિલો ગોલ્ગીએ જે ગોલ્ગી કાયનું અવલોકન કર્યું એ અભિરંજિત કરીને કર્યું, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં નહીં. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સૌ પ્રથમ ગોલ્ગી કાયનો અભ્યાસ કોણે કર્યો હતો? ડાલ્ટન અને ફેલિક્સે 1954માં અગાઉ કરેલો છે. હવે આ ગોલ્ગી કાયની રચના કેવી હોય? જો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં તમે જુઓ તો આવી 3 ડાયમેન્શનલ રચના તમને દેખાશે. ગોલ્ગી કાયની રચનામાં તમને શું જોવા મળશે? આવી ચપટી કોથળીઓ અથવા તો નલિકાઓ જેવી રચના જોવા મળશે. આ જે ચપટી કોથળીઓ અથવા તો નલિકા જેવી રચના છે એને સિસ્ટર્ની કહેવાય છે. અને સિસ્ટર્ની એકબીજા ઉપર એક એમ થપ્પીની માફક ગોઠવાયેલી છે. એની સંખ્યા અલગ અલગ હોય, કોઈની અંદર 4 હોય, 5 હોય, 8 પણ હોઈ શકે છે, 4 થી 8. હવે આ જે સિસ્ટર્ની છે એનો વ્યાસ કેટલો? 0.5 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ હોઈ શકે છે. આ ગોલ્ગી કાય કોષરસમાં કેવી રીતના ગોઠવાયેલી છે? જો આપણે એની ગોઠવણી જોઈએ તો એની ગોઠવણીના આધારે 2 ભાગ પડશે. ગોલ્ગી કાયમાં તમે આ રીતે કોષરસમાં એનો અભ્યાસ કરશો તો એક છેડો બહિર્ગોળ હશે ને બીજો અંતર્ગોળ હશે. આ બહિર્ગોળ સપાટી છે ને કોષ કેન્દ્રની બાજુએ ગોઠવાયેલી છે,
એટલે કોષ કેન્દ્ર તરફ આવેલી બહિર્ગોળ સપાટી અને સીસ ફેસ કહેવાય છે, જ્યારે કોષ રસપટલ તરફ આવેલી જે અંતર્ગોળ સપાટી છે એને ટ્રાન્સફેસ કહેવાય છે. સીસ ફેસ એને નિર્માણકારી સપાટી પણ કહેવાય અને ટ્રાન્સફેસ એને પરિપક્વ સપાટી કહેવાય, કારણ દ્રવ્યનું નિર્માણ આ બહિર્ગોળ સપાટીએ થાય સીસ ફેસના સ્થાને, અને પછી એનો ત્યાગ એ મુક્ત ક્યાંથી થાય, આ ટ્રાન્સફેસ પાસેથી પરિપક્વ થઈને મુક્ત થાય છે, એટલે એને પરિપક્વ સપાટી કહેવાય છે. બીજું તમે જોઈ શકો છો કે ગોલ્ગી કાય એ અંતઃકોષરસ જાળ સાથે એકદમ ગાઢ રીતે સંપર્કમાં હોય છે. આમ તો ગોલ્ગી કાયનું કાર્ય શું છે? પેકિંગ કરવાનું. કોષમાંથી અમુક દ્રવ્યો બહાર કાઢવા હોય કે બહારથી અંદર લાવવા હોય, એ દ્રવ્યોનું પેકિંગ ગોલ્ગી કાય કરે છે. પણ આ ગોલ્ગી કાય અંતઃકોષરસ જાળ સાથે કેવી રીતે સંકળાયેલી છે, આપણે એના કાર્યના ઉદાહરણ દ્વારા સમજાવીએ. માન લો કે અંતઃકોષરસ જાળ છે ને કોઈ નિપજ બનાવી, દાખલા તરીકે એને પ્રોટીન બનાવ્યું. કણિકામાં અંતઃકોષરસ જાળ છે, એની સપાટી પર આ રિબોઝોમ્સ છે, આ રિબોઝોમ્સે પ્રોટીન બનાવ્યું. એ પ્રોટીન પહેલાં ક્યાં જશે? આ જે ગોલ્ગી કાય છે એના સીસ ફેસ તરફ જશે. પછી એ પ્રોટીનના સ્વરૂપમાં રૂપાંતર થશે અને પુટિકામાં એનું પેકિંગ થશે, અને આ પુટિકાઓ જુદી જુદી નલિકાઓમાંથી પસાર થશે અને ટ્રાન્સફેસ દ્વારા એ બહાર આવશે. આ રીતે આપણે એમ કહી શકીએ કે અંતઃકોષરસ જાળ અને ગોલ્ગી કાય એ કાર્ય અને રચનાની દ્રષ્ટિએ એકબીજા સાથે ગાઢ સંપર્કમાં છે, એટલે અંતઃપટલમય તંત્રનો ભાગ છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું? તો ગોલ્ગી કાય એ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું નિર્માણ સ્થાન છે, એવું આપણે કહી શકીએ છીએ. અંતઃપટલમય તંત્ર સાથે સંકળાયેલી બીજી બે અંગિકાઓ જે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.